અને હું ખરેખર કહું ને ખરેખર ગામમાં પ્રોગ્રામ કરવા ગયો ને છોકરો મને કે એકચ્યુઅલી મિલનભાઈ પતિ પત્ની કોને કહેવાય? મેં તારે શું કામ? મને કે ના કયો ખરા જે તેથી મારા લગ્ન થશે ને મેં હા તારા બાપુજીનો ડાંગ બાજુ સંબંધ નહીં થયો તો થાય. એટલે મેં ખીચામાંથી પેન કાઢી. મેં જો બેટા આ પેનની અંદર જે રિફિલ રહે ને રિફિલ એ પત્ની છે અને બહારનું ખોખુરુની પતિ. મને કે શું કીધું એકવાર ફરીથી કહેતો? મેં બેટા પેનની અંદર જે રિફિલ રહે ને રિફિલ એ પત્ની છે અને બહારનું ખોખુર્યું ને એ પતિ છે. મેં બે જેટલું વ્યવસ્થિત હોય એટલો જીવનનો સંસાર વ્યવસ્થિત હાલે. છોકરો આ બાજુનો જ હતો. મને કે ઘણા ખોખામ 4 રિફિલ હોય નહીં. મેં તો ઘરે વિયો છે આમાં મારા વાહા ફાડી નાખશે કહો. અત્યારના છોકરાને એટલી બુદ્ધિ. અને હું તમને ખરેખર એક બુદ્ધિનો દાખલો આપું. આપણે ખરેખર તમને જો એક બુદ્ધિનો દાખલો આપો અત્યારના છોકરા અને હું આપજો બુદ્ધિ આવી ને મામા આ મોબાઈલથી આવી છે. આ અત્યારના છોકરા જે એટલા ટેલેન્ટેડ છે ને નાના નાના એ મોબાઈલથી બુદ્ધિ ટેકનોલોજી બહુ આવી ગઈ મામા. અત્યારનું છોકરો જોઈજો આમ 2 વર્ષનું છે ને તો હાથમાં મોબાઈલ હશે. બીજું ધોરણ ભણતું છે ને તો હાથમાં મોબાઈલ હશે. જોજો તમે નોટ કરજો. અને એમાં પાછળ મમ્મી વખાણ કરતી હોય અમારો ચિંટુ એટલો ટેલેન્ટેડ ને. સુરેશભાઈ તમને શું વાત કરું અમારા ચિંટુમાં એટલું ટેલેન્ટ ભરેલું છે ને એના પપ્પાના ફોનના બધા જ પાસવર્ડ જાતે ખોલી નાખે. એમાં જ બાપુજીને ડખા થતા થાય. એને ફોન ન દો પણ એની બુદ્ધિનો દાખલો તમને આપું. અત્યારના છોકરાને કેટલી બુદ્ધિ થઈ ગઈ. એક છોકરી સાહેબ પર રોતી રોતી કે સાહેબ આખો ક્લાસ મને ફઈ ફઈ કરે. કોણ છે શરમ વગરના? સાહેબ સ્કૂલના બધા છોકરા મને ફઈ ફઈ કરે. રિસેસમાં ઊભી થાવ તો ફઈ ફઈ કરે. ક્લાસની બહાર નીકળું તો ફઈ ફઈ કરે. રસ્તામાં ત્યાં સાહેબ હામાં મળ્યા હોય ને તો આખા ક્લાસના છોકરા મને ફઈ ફઈ કરે. સાહેબ કે બેહી જા બેહી જા પ્રાર્થના પતે એટલે ઊભા કરું. પ્રાર્થના પતિને સાહેબ ગયા. કોણ છે શરમ વગરના આપણી ક્લાસની છોકરીને ફઈ ફઈ કરે? ઊભા થઈ જાવ. કે આખો ક્લાસ ઊભો થઈ ગયો. આની જો એક છોકરો બેઠો વાહ આ છોકરામાં સંસ્કાર જો. આ એક છોકરો એવો છે ક્લાસની છોકરીને ફઈ ફઈ નથી કરતો. શરમ વગર ના તમારા મા બાપે આવા સંસ્કાર આપ્યા છે? કોકની છોકરીને ફઈ ફઈ કરો છો? આ છોકરાનું નામ લખો સાહેબ. આ છોકરાનું નામ લખો આવતા પ્રતિષ્ઠામાં. આના મા બાપને એવોર્ડ આપવાનું નામ લખો. આના મા બાપે સંસ્કારનું કેટલું ચિંતન કર્યું છે એમાં. કોકની છોકરીને ફઈ ફઈ કરો છો? આ છોકરામાંથી કઈક સંસ્કાર શીખો. સંસ્કાર. ક્લાસની છોકરીને ફઈ ફઈ કરો શરમ વગર ના. બેટા તું કેમ ફઈ ફઈ નથી કરતો? એ કે આખો ક્લાસ મને ફુવા કે હવાનું શું કરો તમે કયો? આ બધાને 8મા ધોરણથી એટલી બુદ્ધિ આવી ગઈ. હા ખરેખર. અને હજી તમને બુદ્ધિનો દાખલો આપું. આપણે ભણતા તે પાઠ આવતો ગીલાનો છકડો. જે અત્યારના મારા જુવાનિયા છે ને ખબર છે ગુજરાતીમાં પાઠ આવતો ગીલાનો છકડો. જાંબાળા ખોપાળા તગડી ભણીને ભાવનગર માં ભણી ભાવનગરમાં ભળી ગયું. હવે આપણે બધાને ખબર છે ભણતા ને ત્યારે ગુજરાતીમાં 5-5, 6-6 પન્નાના પાઠ આવતા અને ગુજરાતીનો લેક્ચર ખાલી 30 મિનિટનો આવતો સ્કૂલમાં. એટલે મેડમે પાઠ ભણાવવાનો ચાલુ કર્યો હોય અડધો પાઠ પતે એટલે લેક્ચર પૂરો થઈ જાય. 30 મિનિટ પૂરી એટલે મેડમ વ્યા જાય. પાઠ અધૂરો રહી ગયો હોય. બીજેથી મેડમ આવીને એને લેક્ચરમાં જોતા હોય. ચલે હસવાનું બંધ કરજો. છોકરાઓ કાલે હું ક્યાં હતી? એક છોકરો કે કાલે તમે ગણિતના સાહેબ રવા પર ચોકડી બેઠા હતા. આનું તમે શું કરો કયો? આને એટલી બુદ્ધિ થઈ ગઈ. નકર એક છોકરો મમ્મીને કહેતો મમ્મી આજે રાત્રે ગજબ થયું. એ કે બેટા શું થયું? એ કે મમ્મી આજે રાત્રે વોશરૂમ ગયો ને દરવાજો ખોલું લાઈટ થાય પાછી બંધ થઈ જાય. દરવાજો ખોલું લાઈટ થાય પાછી બંધ થઈ જાય. દરવાજો ખોલું લાઈટ થાય પાછી બંધ થઈ જાય. અને મમ્મી કે ઠેક ફ્રીજમાં જઈ આવ્યો. હવારમાં બાપાએ કીધું કે 4 દીથા દૂધ કઈ રીતના ફાટે આજ ખબર પડી મને. આ હવારમાં તપેલું લઈને આટા ઠોકતો હોય બોલો. એટલે મજા છે ખરેખર. ખૂબ આનંદ છે મારો બાપ. હે અને ખરેખર આમ તો જીવન જીવી લેવાનું. પણ મારી જે ખાસિયત છે 22 જાતના અવાજ કાઢું છું. 22 જાત.
એમાં સૌથી પહેલો અવાજ કચ્છમાં આવ્યા છે સંતવાણીના બધા બહુ ચાહકો, જૂના કલાકાર, સૂફી ગઝલના અમુક ચાહકો છે. આમાં અદનાન સામીને કેટલા સાંભળો? અદનાન સામી, વાહ, સાંભળો છે, મતલબ છે ઓરિજિનલ અદનાન સામી આવે ને તો જ તાલ્યું પાડજો. ઓરિજિનલ આમ જો ઇફેક્ટ આપજો. અદનાન સામી આમ હુતા હુતા ગાતો ને એવું લાગે. અદનાન સામી तेरा चेहरा जब नजर है तू इजाजत देगा कर तुझसे थोड़ा प्यार मैं कर लूं जान ऐसे कैसे खो दिया है, कैसे कैसे खो दिया है मुझको भी तू लिफ्ट करा दे, बंगला मोटर कार दिला दे. નાના પાટા કરે એવો હતો. आगे मेरी मौत का तमाशा देखने. अभी मेरे को लटका देंगे, जुबानी उबार के आंखें उबार आएगी. हाँ, सबको चाय पिलाई, कलाकार को चाय नहीं पिलाई. अच्छा है, चलता हूँ नाना. जोनी लीवर है वो तो. अरे बाबा, अरे बाबा मैं तेरे को मार दी करी बाबा. अरे मेरे छोटे बच्चे राज दुकान के पड़े भाई ताल्यू तो पाड़ेला. हाँ હું બેઠા છું યાર. અને ખરેખર હવે તો જીવવા જેવો યુગ આવ્યો ભાઈ. કેમ કે ઉપર ઇન્દ્ર, દિલ્હી નરેન્દ્ર, ગુજરાતમાં ભૂપેન્દ્ર અને આપણે હાવ લુખેન્દ્ર. એટલે તાલ્યુ પાડજો આમ જો. પણ કદાચ તમે વિચાર કરો આ નરેન્દ્ર મોદી સાહેબ આવ્યા હોય તો ભારત માતા કી જય થોડીક પ્રેમથી બોલો. भारत माता की, उमिया मात की. भाइयों बहनों, भाइयों बहनों, आज मैं नागवीर गांव में आया. भाइयों बहनों, भाइयों बहनों, बहुत सारे पैसे उड़े भाइयों बहनों, लेकिन किसी ने सेलो टेप वाली नोट उड़ाई थी. भाइयों बहनों, भाइयों बहनों, वो बात मैं जाने देता हूँ. भाइयों बहनों, मेरे साथ राहुल गांधी जी भी आए हैं. उसने इतना सारा खाना खा लिया कि अभी कल पता चलेगा खुशबू गुजरात की. मजा આવે. એમાં તમે વિચાર કરો રાહુલ ગાંધી સાહેબ આવ્યા હોય તો. રાહુલ ગાંધી સાહેબ નો અવાજ સાંભળો ને તમને અમને શું થાય ખબર? ગળામાં આદુની ગાંઠ હલવાઈ ગઈ છે. राहुल गांधी साहब ने સાંભળ્યું. देखिए भैया, ये झूठ वाले हैं, ये राजनीति को बड़ी तरह से जानते भैया. मैं पप्पू हूं. तू पप्पू ने पप्पू जी छो. वही पासो लालू प्रसाद यादव आवे. लालू प्रसाद, अरे कहा है बुढ़बा, अरे हम बिहार से लालू प्रसाद यादव बात करता है. अरे हमरा से बिहार में कहा है, अरे जब तक समोसे में आलू है बिहार में लालू है. विचार तो करो. એમાં પાછો શક્તિ કપૂર આવે. आओ ललिता नंदो सबका बंधु आओ. મજા, અમુક કેરેક્ટરની મજા છે. જૂના કેરેક્ટરને સાંભળો તમને બહુ મજા આવે. હે, આનંદ આનંદ છે ભાઈ. આપણે હકાબા ગઢવીને બધા સાંભળ્યા છે અમારા હાસ્ય કલાકારમાં. હકાબા માધિકા માય બે ફૂચું ને કદમ ફૂચું માય દીકી લીવા માન ગધી કે ઓ ગધી કે ઓ બાબા કચ્છ બાજુ પ્રોગ્રામ કરતો કચ્છ બાજુ. અને માય દીકી દોધ ચોક જતી હતી. પ્રોગ્રામમાં મોડ થઈ ગયું દોધ ચોક. તમે તન માર્યો અને ખતારા વાળો આંબી ગયો. એ તો ઉઈતો તો મારું. મને જોઈ ગયો હકાબા. મેં તો હકાબા. મને કે યુટ્યુબમાં હોય. મેં તો યુટ્યુબમાં હોય. મને કે યુટ્યુબમાં એનો વાંધો નહીં, ટાયર ટ્યુબમાં નો આવતા. બોલો, અમારા કલાકારની મજા છે ભાઈ. હે, અમારા કલાકારનો ઘણો આનંદ છે. સંતવાણીના ચાહકો બેઠા બેઠા છે. એટલે રામદાસ ગોંડલિયા સાહેબ એવા પસંદ છે. વાલા પસંદ છે. નામ છે વાલા, નામ છે બાપુ, નામ છે. અરે નો પસંદ છે. દિલભાઈ મજા કરાવી છે વાલા. फिर पासा आवाना से वाला आवाना से गांजा गुण के दाता जैसर के पुत्र को माता. हमारा कलाकार ની મજા અલગ હોય ભાઈ. લક્ષ્મણ બાપુ બારોટ પ્રથમ પુણ્યથી આ બધી મારી ગુરુબાની તો ગોય હોય. અમુક કલાકારને હંમેશા યાદ એટલે કરતા હોય. અને એક અમારા માઢોડા કલાકાર એવા જાદુ બાપાને મારે એક યાદ કરવા છે. કેમ કે ઘણા ગુરુ મુખ્ય બેઠા છે ત્યારે સાધુ બાપાના અવાજમાં બધાએ ભાવથી જઈ બોલજો.
એકચ્યુઅલી ગુરુની ધૂન કરી પછી મારે પૂજાબેનને રજૂ કરવા છે. હા જાદુ બાબા હો, બે હાથ ઊંચા કરીને તાલ્યો તે. ગુરુજીના નામની હો માળા સૈડો ખડ વાટવા નથી દીધા ને જરાક તાલ્યો તે મલકાવત વધારે મજા આવશે. બધાએ મારો બાપ તાલ્યો પાડજો, અને જે તાલી ન પાડે મેં એને કીધું જ ખરું આવતા જન્મમાં ઘરે ઘરે જવાનું, એની કરતા મારો બાપ અટાણે તાલી પાડી લ્યો તો હું વાંધો. ખોટું બોલાય નહીં, ખોટું લેવાય નહીં. સાઉન્ડ વાળા ભાઈ આવી જા, કલાકારો હંધાય આવી જા. અવળું હલાય નહીં, ખોટું કરાય નહીં. અવળું હલાય નહીં, ખોટું કરાય નહીં. માયા વિસરાય નહીં, હો માળા સૈડો ગુરુભાવ ગાવાનું કીધું હતું ને બેન, એટલે મેં થોડો ગુરુભાવ ગાઈ નાખ્યો, સમજ્યા? હા, પણ વધારે વિલંબ નથી કરવો મારે. અને પૂજાબેન હજી સાંભળો, વળી પાછું આવે, કેમ કે મારું દાળ ભાત જેવું કામ. તમે કેમ પૂરીને શાક કાઉન બબે ચમચી ખાતા જાઓ, એના જેવું છે. પણ ઘરે હાલતું હોય બેહી ગયો, બાકી બધા જાવ તો વાંધો. અને લગભગ બેનો નાસ્તા હાટું બેઠા હશે. ના ના, તો વાંધો નહીં. બસ આ મને ગમ્યું, મોડા સુધી બેઠા રહી. અને એક જગ્યાએ મારો પ્રોગ્રામ ચાલુ, મને કે પ્રોગ્રામ લંબાવો. તમે 1 વાગ્યા સુધી આવી ગયો, મને કે પ્રોગ્રામ લંબાવો. મેં 2 વાગ્યા, ભાઈ પ્રોગ્રામ એટલો બધો લંબાવો કેમ છો? મને કે મહેમાન 35 છે ને ગાડલા 20 છે, એમાં અમને તોડવી નાખ્યા. બોલો, હા ને મજા આવશે. મારા કાકા નવો સંબંધ છે ને, તો મારા કાંઈક કીધું કે હાલો ઘરે જમવા. તે મારા કાકા ને મારા કાકી બરોબર જમવા બેઠા ને લાઈટ ગઈ. મારા કાકા કે મૂળા શીકણા છે. મારા કાકી કે મૂળો શીકણો ન ખાવો ખાઈ લો. અરે પણ મારા કાકા કે મૂળા શીકણા છે. મારા કાકી મૂળો જમીનમાં તુપાડ્યો હોય, ધૂળ વાળો હોય, ધોયો એટલે મૂળો શીકણો ન ખાવો ખાઈ લો. ત્યાં બરોબર લાઈટ આવી. તો મારા કાકીએ મૂળાની જગ્યાએ મીણબત્તી સુધાર નાખી હતી. બોલો, પણ એ સંબંધ બધા આવેલા, એ સંબંધ બધા ટીકા. હે, અને ખરેખર જો આપણા બાપાનો જો કોઈ વિકાસ અટકાવે તો કોણ ખબર? ઉસ્તાદ ગુજરાતી ફિલ્મ. વચ્ચે બહુ સારા પિક્ચર આવ્યા. દેશરે જોયા દાદા પરદેશ જોયા, ગામમાં સાસરિયું ગામમાં પિયરિયું, પાદર તારા વહેતા પાણી, ગટર તારા ગંધાતા. આ ઘણા પિક્ચર સારા આવ્યા. પણ પછી જે ફિલ્મ અમુક આવ્યા, નકર મારા બાપા નવો સંબંધ છે ને, તે પિક્ચર આવ્યું હતું દેશરે જોયા દાદા પરદેશ જોયા. તે મારા પપ્પાએ ટોકીઝમાં જઈને કીધું 2 કોર્નરની ટિકિટ આપો. હું 2 કોર્નરની ટિકિટ આપો. તેણે આ 2 આપી. મારા બાપા ને મારા મમ્મીએ કઈ રીતે પિક્ચર જોયું ખબર? અહીંથી મારી મમ્મી ઇન્ટરવલ પડ્યું ને પછી મારી મમ્મીએ કીધું 300 રૂપિયા દીધા પણ હકડાઈશ બહુ. મારા બાપા કાકા ગામને હકડાઈશ નથી પડી, તને કેમ પડી? પછી ખબર પડી મારી મમ્મીએ સીટ ખોલી જ નહોતી. પણ એ સંબંધ બધા આવેલા ભાઈ, ખરેખર ભાઈ. હે, એટલે ખરેખર ભાઈ આ વડીલોને બિરદાવા જેવા છે ભાઈ, કે બરોબર આ જોયા વગર સંબંધ નક્કી થયેલા ભાઈ. ભેં રાખવા જતા ને સંબંધ નક્કી કરી આવતા. લગ્નની પહેલી રીતે ઘૂંઘટ ખોલે તો ખબર પડે ગલો રાણીને બાદશાહ. એમાં ઘણા જોકરમાં બટકી ગયા પણ સંબંધ ટકી ગયા. હે, નકર એક છોકરો ને એક છોકરી ભાઈ બાંકડે બેઠા સમજા. એમાં છોકરી અમદાવાદ બાજુની છે, છોકરો આપણે પ્યોર જુનાગઢનો હતો. તે છોકરી કહેતી હતી, એકચ્યુઅલી હું એવા વ્યક્તિ સાથે લગ્ન કરીશ
કે જેનો બિઝનેસ બહુ જ ઊંચો હોય. છોકરો કે હું કીધું ફરીથી કીધું એકચ્યુઅલી હું એવા વ્યક્તિ સાથે લગ્ન કરીશ કે જેનો બિઝનેસ બહુ જ ઊંચો હોય. છોકરો કે હું તારી માટે એકદમ લાયક છું. છોકરી કે કેમ તારો બિઝનેસ ઊંચો છે? કે યસ, મારે ગિરનાર ઉપર પાનનો ગલ્લો હાલે. એટલે બોલો આમ કરીને સંબંધ કરી નાખ્યો. એટલે સંબંધ કરવાવાળા ક્યાંય પાછા નથી પડતા. પણ મેં તમને કીધું કે રોડનું ધ્યાન આપજો. અને બીજું એક રવા પરથી આવતા વધારે જો નડ્યા હોય તો ખૂટિયા આમ ઊભા જો આમ આપણે હોર્ન મારવું એટલે આમ આમ કરે. અને પ્રોગ્રામ કરવા જાવીને તો ખૂટીઓ ન્યા જ ઊભો હોય, રિટર્ન જાવતી ન્યા જ ઊભો હોય. એટલે ખૂટિયાનું ક્યાંક કરજો આમ જો. અને હું અહીંયા આવ્યો ને પ્રોગ્રામ કરવા એટલે 4-5 બેનું વાતો કરતા હતા. અને 4-5 બેનું ભેગા થાય એટલે હું વાત કરી બધાને ખબર છે. મામા આ તમારી ત્યાં વાત થાય, આ મારી ત્યાં વાત થઈ, નિમાવતભાઈ આ તમારી ત્યાં વાત થતી, જયમનભાઈ આ તમારી ત્યાં વાત થાય. 4-5 બેનું ભેગા થાય એટલે હું વાત કરે ખબર? હારું છે ને બેન? મોળા પડી ગયા બેન. છો હા 4-5 બેનું ભેગા થાય એટલે હું કે ખબર? હું આવીને પછી તમારા ભાઈને ઘરમાં બહુ સારું થયું. તો તમારા બાપુજી અહીંયા આટો મારો. તમારા બાપુજી હજી પંખાવીને સાયકલમાં આટા ઠોકે છે. એનું કંઈક ગોઠવું. અને મામા અટાણની અમારી નવી નવી કન્યા શું કે ખબર? અટાણે હગાયું થયું ને અમારી 4-5 વર્ષમાં ઈ કન્યા શું કે ખબર? એકચ્યુઅલી માય પાપા ઇઝ માય રિયલ હીરો. તો આપણા બાપા હું બારવટિયા હતા. એટલે અમારો બાપ એ બાપ જ હતો. એટલે એને કંઈક મગજમાં રાખજો. અને મેં આગળ સોફામાં જેટલા મહેમાન છે બધાને કીધું કે આવું કામ કાકા એકતાથી થાય હો. પૈસા તો એ તો ગૌણ વસ્તુ છે, પણ કાકા ગામની એકતા પહેલા હોવી પડે. નકર ગામમાં 2 ગાંડા હોય મામા, 2 જણા નડવાવાળા હોય અને 2 જણા દોઢ ડાયા હોય. દોઢ નહીં 2.5 ડાયા હોય. હું હાસી વાત હાસું કે ખોટું નથી કહેતો કઈ. ગામમાં 2 જણા 2.5 ડાયા હોય અને એમાં એક 2.5 ડાયો હોય છે અને વાળંદની દુકાને દાઢી કરવા ગયો. એટલે વાળંદે કીધું ભાઈ કાલ ગામમાં રહેતે ચોર આવ્યા હતા. મને બધી ખબર, તું મને શું પૂછશો? પણ મને ન ખબર હોય એમ. ચોર ક્યાં આવ્યા હતા, કોના ઘરે ગયા, મામા કેટલું ઘરેણું સોર્યું, એ ઘરેણું ક્યાં વેચું, એના કેટલા રોકડા આવ્યા અને તિજોરીમાં કેટલા રોકડા સોર્યા ઘરે મને આવતી ને. મને બધી ખબર હોય પણ મને શું પૂછતા હશો તમે? હશે ભાઈ તારે ધંધો જાસ. વાળંદ પાછો દાઢી કરવા માંડ્યો સમજ્યા. થોડીક વાર છું ને ગામમાં પોલીસનો ડબ્બો આવ્યો અને વાળંદની દુકાને જ ઊભો રહ્યો. વાળંદને કે કાલ રાતે ગામમાં ચોર આવ્યા હતા ખબર છે કે નહીં? કે સાહેબ મને નથી ખબર. આને બધી ખબર. બે ડબ્બા મેં કે દેવા બે ને 7 દી સુધી જેલમાં રાખ્યો. 7 દી સુધી જેલમાં રાખ્યો. 7 દી પછી પાછો જેલમાં છૂટ્યો મામા. તે પાછી દાઢી વધી ગઈ. તો એને વાળંદની દુકાને પાછો દાઢી કરવા ગયો. તે વાળંદે દાઢી કરતા કરતા કીધું ભાઈ કાલ ગામમાં રાતે કૂતરા ભણતા હતા, કાંઈ ખબર નતો. આજ નથી ખબર, નગર મને બધી ખબર. એટલે બહુ દોડડાયું નહોતો, બહુ દોડડા પણ ન કરું. અને ખરેખર ભાઈ હું તો કહું છું, જો તમને કુદરતે પૈસા દીધા હોય તો કાંઈક સારા કર્મોમાં વાપરો. ગામમાં મંદિર બને, ગામમાં ચબૂતરા બને. આપણા પરિવારમાં કોઈ નબળો હોય, મતલબ આર્થિક પરિસ્થિતિ, તો એની માટે પૈસા વાપરો. બહુ પૈસાનું ઘમંડ ન કરું, બહુ અભિમાન ન કરું પૈસાનું. એનું કારણ આપો કે તમારા પાસે બહુ પૈસા આવે અને તમને ક્યારેક અભિમાન આવી જાય ને કે મારી પાસે બધું છે, તો કુદરત તમને એક થપાટ એવી મારે કે ઉપરથી નીચે નાખી દે. પણ તમારી પાસે કાંઈ ન હોય, વાત યા સાંભળજો કે તમારી પાસે કાંઈ ન હોય પણ તમારા મા બાપના આશીર્વાદ માથા ઉપર હોય, તમારા મા બાપે ગામને ખવડાવ્યું હોય, રોટલો મોટો હોય, તો કુદરત તમને એક થપાટ એવી મારે કે નીચેથી ઉપર નાખી દે. આ કમો ન હોય એવું આવું જો ભૂજા આવું જો નો બા આ થયું કે નહીં? એટલે અંદરની, અને મેં તમને કીધું ને, જો અમને છે ને અહીંથી શક્તિ ક્યાંથી મળે ખબર? તમારામાં. તમે આનંદ કરો ને તો અમને બહુ મજા આવે. અમને ભાઈ અને બધી જગ્યાએ સારા પ્રોગ્રામ ન હોય.